હાલો મિત્રો, બધાને જય માતાજી, જય રવિચીમાં। જો આપણી ચેનલમાં નવા હો તો વિડીયો આવા નવા તમારે જો ખેતીના કે આપણે જાર ખોદવાના જોવા હોય તો મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। તો આજે આપણે આવ્યા હતા કારણ કે હવે આપણે અહીંયા જ રહેવા આવતા રહ્યા છીએ, આજે નહીં પણ હવે આપણે અહીંયા જ રહેવા આવતા રહ્યા છીએ। બાપુને એવું કહેતા હતા કે જીરું નીંદવાનું છે, એટલા માટે તમે અહીંયા આવી જાઓ તો સારું, તો એટલા માટે આપણે હવે અહીંયા આવી ગયા છીએ। હું તો સવારમાં ગાડી ભરવા નીકળી જાઉં છું, પણ જીરું હવે આપણું કમ્પ્લેટ દેખાઈ ગયું છે, નીંદીને પછી પાણી દેવાનું છે। તો જુઓ મિત્રો, આપણું જીરું તમે જોઈ શકો છો, પૂરું જીરું કમ્પ્લેટ થઈ ગયું છે। જુઓ, જ્યાં લગી તે મને દેખાય છે કમ્પ્લેટ નીલું દેખાય છે રહ્યું, કારણ કે કમ્પ્લેટ જીરું થઈ ગયું છે, એટલા માટે આપણે જોયો તમે જીરું આપણું એકદમ ક્લિયર થઈ ગયું છે મિત્રો। તો એટલે કારણ કે આપણું જીરું એકદમ કમ્પ્લેટ થઈ ગયું છે। જ્યાં લીમડે છે મિત્રો મેરડીમાનું મંદિર છે, તો જીરું આપણે ઉગી ગયું છે, કારણ કે હવે નીંદવાનું બાકી છે। તો બાપુની નીંદે છે, કારણ કે હું તો હવે સવારમાં ગાડી ભરવા નીકળી જાઉં છું, કારણ કે તો હમણાં જ આપણે આવેલા હતા, કારણ કે આપણો ઘરે મહેમાન, આપણા ખેતરે મહેમાન આવેલા હતા, એટલા માટે આપણે હમણાં આવ્યા હતા। તો કારણ કે મિત્રો જીરું હવે લગભગ આપણે ચોથું પાણી આપણે વારશું ને તાતા તો આપણે લગભગ આપણું જીરું, કારણ કે જે પારિયું દેખાય છે ને એ પારિયા લેવલ આપણું જીરું થઈ જશે, કારણ કે હવે જે પાણી દેશી ને કારણ તમે એટલે આપણે હવે 10-7-8 દિવસમાં જ આપણે નીંદાઈ જાય કમ્પ્લેટ। ખડે એવું ઉપડ્યું નહોતું, તો પણ બાપો એમ કહેતા હતા કે થોડોક હાથ ફેરો કરી નાખી તો કારણ કે વાંધો ના આવે, એટલા માટે પછી આપણે જીરામાં આપણે દેવાનું છે ખાતરવાળું પાણી, એટલા માટે બાપો કે થોડું નીંદાઈ જાય તો પછી વાંધો નહીં। તો હાલમાં મિત્રો આ ટાઈપનું જીરું છે। તો હવે આપણે પહેલાં આપણા વિડીયોમાં જોયું હતું કે તમે થોડુંક દેખાતું નહોતું, આપણે મોબાઈલ થોડોક આગળ કરીને જોયો તો એટલા માટે દેખાતું નહોતું, તો છતાં પણ હવે તો મિત્રો જુઓ પારીમાં પણ, કારણ કે જે દેખાય છે એવી ખડ નથી, જીરું છે, કારણ કે અમારી જમીન પીતવાળી છે નહીં, આ પહેલી વાર પીત કરી છે, એટલા માટે એવું ખડ ઉપડ્યું નથી મિત્રો। જે કહે છે ને કે શિયાળું ખડ એટલું ઉપડ્યું નથી, તો એટલા માટે આપણે હવે તો આપણે અહીંયા જ આવતા રહેશે મિત્રો। તો આ જે છે એ પણ આપણું જ ખેતર છે, કારણ કે એમાં હજી જે પહેલે પણ એ ત્રાવડી દેખાય છે ને એ ત્રાવડીનો આની હનને કારણ કે હુકાવા દેતો નથી, એટલા માટે આપણે ખેતરમાં કાંઈ હજી વાવતર કરતા નથી। તો મિત્રો જે આ પવનચક્કીઓ દેખાય છે એની ફરતે જે અમારા ગામમાં જે એક ખૂબ સારો નજારો છે, કારણ કે પવનચક્કીઓ સ્વિટ્ઝરલેન્ડ વેસ્ટાસ જે કંપની હોય છે ને એમની પણ પવનચક્કી છે અહીંયા। તો મિત્રો કારણ કે આજે આપણે જીરામાં પણ આવી ગયા હતા, અને આપણા બાજુમાં એંડા પણ છે મિત્રો। તો એંડા પણ એક બહુ સારા એંડા છે, એટલા માટે એંડા પણ આપણા સારા છે। આપણે 2 વીણી પણ કરી લીધી છે એંડામાં પણ 2 વીણી કરી લીધી છે મિત્રો। તો એંડા પણ આપણા સારા છે, તમે જુઓ એંડા પણ સારા છે મિત્રો, કારણ કે એંડા હવે મતલબ પાકવા માંડ્યા છે, પણ બાપોને એમ કહે છે કે આપણે થોડુંક જીરું નીંદી લીધે પછી જ આપણે હવે એંડાની વીણી કરીએ। પણ કારણ કે મિત્રો કપિતના એંડા છે, તમે જુઓ કપિતના એંડા આટલા મોટા થાય છે, એટલા માટે તમને પાંદડા ખરલ દેખાય છે, કારણ કે કપિતના છે। એટલે પાણી તો આને જે વરસાદનું પાણી આવ્યું હતું એ જ આપણે પાણી દીધું છે, કારણ કે બીજું પાણી આપણે દીધું નથી। તો મિત્રો તોય પણ તે છતાં પણ જુઓ આપણે 2 વીણી આમાં કરી લીધી છે, તે આ 3જી વીણી પણ કરશું ને તે છતાં આવા એંડા છે મિત્રો। તો જો આમાં પાણી દીધું હોય ને મિત્રો તો આ એંડો કેવો હોય તમે એ વિચારજો। જે આપણે કપિતમાં પણ એંડા આપણી હાઇટથી પણ ઊંચા છે, કારણ કે એટલા એંડા થયા છે સારા। જે પીતવાળા એંડા હોય છે ને એ પણ એંડા આવા સારા થતા નથી। તો મિત્રો જે આપણે હવે, કારણ કે આમાં પાક્યા બહુ ઘણા પાકી ગયા છે, તો આમાં આપણે વીણી પણ કરવાની છે। તો બાપોને કે પહેલાં આપણે જે આપણું કામ છે જીરું નીંદી લઈ તે પછી જ આપણે હવે આગળનું કામ પૂરું કરી, કારણ કે વીણી થશે એટલે 2-3 દી તો વીણીમાં ટરી જશે, પછી પાણી પણ જીરામાં દેવાનું થશે। એમ જો નીંદલ પડ્યું હોય
તો આપણે વાંધો નહીં, કારણ કે ડાયરેક્ટ પાણી દેવા થાય. તો મિત્રો આ ટાઈપના કાંક આપણા એંડા છે, તમે જુઓ એની માર છે ને મિત્રો, 2 ફૂટની તો માર છે મિત્રો. એટલા માટે આમાં આપણે આ ટાઈપના એંડા આપણે કર્યા છે. તો જો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હો